તો બસ જીમમાંથી આવી ગયા ને હવે રૂટીન આમ જો અહીંયા મેં ચા મૂકી દીધી છે, આમાં મારી કોફી, અહીંયા હું રોટલી શેકું છું. આજે તો જઈને રોટલી નથી ખાવી એટલે ખાલી અડધી રોટલી કે એમ જ ખાશે એટલે થોડીક જ 3 રોટલી શેકું છું. જોઈએ પછી કેટલી ખાઈએ અમે. અને હજી તો મેં ઢોકળાનું રાતે પલાળી દીધું હતું તો મારે એને બી પીસવાનું છે ને પછી બારે મૂકવું પડશે તો જ એમાં આથો કે બોરો કે જે કાંઈ પણ કે આવશે તો એ બી મારે હજી કરવાનું જ. જુઓ આમાં મેં આ ઢોકળાનું પલાળેલું છે, જો આને ઉપર પાણી કાઢીને પીસી નાખીશ આ ઢોકળા માટે. દાળે પલાળી દીધી હતી સવારમાં, એ તો રાતે ભૂલી ગઈ હતી હું, પછી સવારમાં પલાળી દીધી, તો પલળી જશે, વાંધો નહીં આવે. તો બસ હવે આ બધું છે, હમણાં નાસ્તો કરીને પછી ઢોકળાનું પીસીને એને થોડીક વાર બહાર મૂકી દઈશ, પછી 3 સાડા 3 એકાદી ડીશ ઉતારીશ. જોઈએ પછી કેવી થાય ને કેવી નથી થતી. ફર્સ્ટ ટાઈમ બનાવું છું. એમાં કે ઢોકળા ખાવાનું મને એટલું વધારે થયું જ ને, અને બહારના ઢોકળા પર એટલા બધા એમ નો મજા આવે, ઘરના. અને એમાં જોલા ખબર નહીં ઈ સાજીના ફૂલના લીધે થોડું ઘણું આપણે નાખવાનું હોય ને એમાં, તો એના લીધે કે XYZ આથો નો આવ્યો હોય, બોરો નો આવ્યો એના લીધે. પણ મારા મમ્મી ક્યારેક બનાવે તો ફર્સ્ટ જે ડીશ બનાવે ને એ થોડીક લાલ થાય તો એ મને ખાવાની થોડીક વધારે મજા આવે. તો મારાથી એવું થઈ જાય ને તો બહુ મજા આવી જાય મને. તો હવે જોઈએ કેવા ઢોકળા બને છે. અત્યારે તો પેલા નાસ્તો કરી લઈએ. હાલો ગાઈઝ, નાસ્તો કરી લીધો જ ને હવે ઢોકળાનું જે આ પલાળ્યું હતું એને હું પીસી નાખું. પહેલાં તો જો આટલું છે આમાં, અને આમાં આટલું નાખી દીધું છે, અને સાથે આમાં મતલબ કે થોડુંક એમને તો પીસાશે નહીં એટલે છાશ બી નાખીશું. પાણીની જગ્યાએ છાશ, એટલે થોડાક ઢોકળા શું થાય કે ખાટા થાય એવું મમ્મીએ મને કીધું છે. તો ઘુર કરી નાખું. છાશ નાખી દો પહેલાં તો થોડીક નાખું, ખબર નહીં કેટલી જોઈએ કેટલી ન જોઈએ, એટલે આખું પ્રોપર ફિટ કરી દીધું, ચાલુ કરી દીધું. ઉપરથી આવી ગયું છે, હજી થોડુંક પીસવું પડશે. તો હાલો પેલા બધું પીસી નાખું. તો ગાઈસ આમ જો આખું આ ઢોકળાનું મેં પીસી નાખ્યું છે. આનો કલર એટલા આવો થઈ ગયો કેમ કે આમાં થોડુંક હળદર અને મીઠું બેય નાખી દીધું છે. હવે આને બોરો આવવા માટે આમ મસ્ત ઢાંકીને અગાસીમાં હું મૂકતી આવીશ. તો હાલો અત્યારે જ મૂકી જ દઉં. I am so excited for my first ઢોકળા મેકિંગ રેસીપી. અરે રે એક તો પવન એટલો છે ને અહીંયા મારે આની ઉપર એક કામ કરું, આ ચેરની ઉપર જ મૂકી દઉં ને ચેરને છે ને થોડીક વચ્ચે રાખી દઉં. આ ચેર છે ને એની ઉપર જ મૂકી દઉં. એ અમને રખ દિયા. હવે આની ઉપર મારે કંઈક વજન રાખવા માટે લઈ આવવું પડશે, બાકી તો ચેરની સાથે એ ઉડી જશે, ખબર નહીં પડે. તો શું લઉં? ઓ યા યસ, આ લઈ લો. તો એની ઉપર ડીશની ઉપર આ રાખી દો એટલે કાંઈ વાંધો ન આવે, ઉડવાનો પ્રોબ્લેમ જ ન થાય. ચેરને મારે થોડીક વચ્ચે બી રાખવી પડશે. જો કે અહીંયા પ્રોપર તડકો આવે જ છે, આમ કંઈ વાંધો છે હાલશે. તો આપણું અહીંયા ઢોકળાનું ખીરું નહીં બોરો રેડી થઈ રહ્યો છે. જો હવે હું ક્યારે બનાવવાનો પાછો મને વારો આવે છે. આ તો અંધારું થઈ જાય છે જ્યારે તડકામાંથી બહાર ફૂલ લાઇટમાંથી આવું ને તો બસ હવે હું રેડી થઈ જાઉં. હજી એક રીલનું એડિટિંગ બી બાકી છે, એડિટિંગ કરતાં હું રેડી થઈ જઈશ. પહેલાં તો હાલો રેડી થઈ ગઈ છું ને નીકળી રહ્યા છીએ અમે એક શૂટિંગ માટે. શૂટિંગ હોટલમાં લેવાનું છે, તો હોટલ પહેલાં તો ગોતવી પડશે કે કઈ જગ્યાએ છે, કેવી છે, શું છે, અને શૂટ કરવા માટેની પરમિશન છે કે નહીં પહેલાં તો, એટલે એવું બધું છે. તો બસ હવે નીકળીએ છીએ અત્યારે. તો જોઈએ હવે શું થાય છે, ક્યાં મળે છે હોટલ. હોટલમાં તો રીલ શૂટ ન થઈ શકી કેમ કે
એમાં એવું હતું કે એકાદ જગ્યાએ રૂમ જ અવેલેબલ નહોતા અને એક જગ્યાએ કંઈક 3 જણા મતલબ કે કેમેરા વાળા ભાઈ હોય તો કંઈક અમે 3 જણાને એક રૂમમાં કે ન પરમિશન આપી શકીએ ને XYZ એવું બધું હતું અલગ અલગ. તો પછી હવે એ રીલ તો શૂટ ન થાય એટલે અત્યારે હવે બીજી રીલ શૂટ કરીએ છીએ અને એમાં જોઉં શું બની છું. ખબર પડી? ગેસ કરો. આમ જુઓ એમાં હું બની ગઈ છું ટ્રાફિક પોલીસ. અને ઉભા રહ્યો હેલ્મેટ કા નથી તો આપણે એવું બધું જ કરવાનું છે આજે. મજા આવશે. મને તો મજા આવી. આ કપડાં બી મારા ઉપર મને એવું લાગે છે કે જો શૂટ થાય. જુઓ આખું તો હવે શૂટિંગ માટે બારે બધા રાહ જોવે છે તો શૂટ પતાવી લઈએ. ગાઈઝ રીલના શૂટિંગમાં બ્રેક આવ્યો તો હું થોડોક નાસ્તો બનાવી લઉં એટલે કે હું મારા ઢોકળા બનાવી લઉં. તો આમ જુઓ આ આખું ઢોકળાનું ખીરું આજે મારાથી હળદર મારા ખ્યાલથી થોડીક મારાથી આમાં વધારે નખાઈ ગઈ છે અને આ સુધી થોડુંક મને એવું લાગે છે કે ઘાટું છે અને ઓલરેડી હજી થોડુંક આ નાખવાનું તો બાકી જ છે. આમાં છે ને જો અડધો કપ પાણી છે, ઓઇલ છે, થોડુંક મતલબ 2 સ્પૂન જેટલું ઓઇલ છે, અડધું લીંબુ છે અને સાજીના ફૂલ આવે ને એ નાખ્યા છે થોડાક અમથા. અને મને લાગે છે કે મારાથી છે ને થોડુંક અમથું હજી મોડું રહ્યું છે એટલે મેં થોડુંક આમાં મીઠું નાખ્યું હતું અને બધાને મસ્ત હલાવીને હવે આને હું આમાં નાખી દઈશ પહેલાં તો. અને થોડુંક અમથું રાખીશ ઇનકેસ ડીશમાં છે ને થોડું નાખવા માટે મેં આટલું રાખ્યું છે કે 1 સ્પૂન જેટલું ડીશમાં ઇનકેસ જો ન ફૂલે તો ઉપરથી નાખવા થાય હજી વધારે અલગ અલગ ડીશમાં. હા હવે પ્રોપર થઈ જશે કદાચ. મને એમ થયું કે મારે હજી છાશ બી નાખવી પડશે પણ છાશ નહીં નાખવી પડે કેમ કે ઓલરેડી આમાં મેં પાણી નાખી દીધું. હજી હું થોડુંક છાશ નાખી બી શકું કદાચ. થોડીક આમથી છાશ નાખી દઉં, લઈ લો. અને દાળ બી મને ભૂલાઈ જાય. દાળ બી યાદ આવી ગઈ કે હા દાળ તો નાખવાની જ છે જે સવારે મેં પલાળી હતી. છાશ નાખી દઉં પહેલાં તો. છાશમાં ઉપર ઓલું થઈ ગયું છે પાણી તે કાઢી નાખું. હા થઈ ગયું. છાશને હલાવી નાખી ને હવે છાશ પહેલાં તો હું નાખી દઉં છું થોડી ગમથી. ઓલરેડી ઢીલું તો હવે બરાબર જેવું થઈ જ ગયું છે તો જરા કમથી હું છાશ નાખું છું. થોડાક ખાટાઈ થાય ને, ખાટા ઢોકળા વધારે મજા આવે. તો હવે આ પ્રોપર ઢીલું થઈ ગયું છે. મારી પાસે ઢોકળિયું નથી એટલે જો આપણે આવી રીતે તપેલામાં આવડો આ જારો મૂકીને ગેસ તો મેં ચાલુ કરી દીધો છે એમાં પાણી નાખી દીધું અડધો જારો ડૂબે એટલું. અને હવે આમાંથી ને આ બેમાંથી ને ગમે તે આ પ્લેટમાં મમ્મીએ કીધું છે કે આ પ્લેટમાં જે હોય ને તો એમાં થોડુંક ઓઇલ લગાવીને આ નાખી મૂકી દેવાનું. તો પેલા ઓઇલ લગાવી લઉં પ્લેટમાં ના નાખી દઉં. તો આમ જો આખી આ પ્લેટ રેડી કરી નાખી છે. ઢોકળા નથી ત્યાં તમને લાગતું હશે જે ઢોકળા દેખ્યા પણ ઢોકળા નથી ત્યાં. હજી હું આને આમાં મૂકીશ અને પછી એને હું ઢાંકી દઈશ. તો આને હું પહેલાં તો ગરમ ન લાગે અને મૂકવા માટે બહુ ધ્યાન રાખવું પડશે. જો કેવી રીતે મુકાઈ છે પહેલાં તો મારાથી આને એ હલી ગયું આખું. ટફ છે ગાઈસ, ટફ છે. કાઢવામાં અઘરું પડશે મને તો એવું લાગી રહ્યું છે અત્યારે પણ મુકાઈ ગઈ હવે. હાલ ચાલો અને આ મોટી થાળીને હું ઢાંકી દઉં છું ઊંધી અને એની ઉપર પાછું અગેન આપણું આ સપોર્ટ સિસ્ટમ એની 5 મિનિટ કદાચ 5-7 મિનિટ વધીને મને નથી ખબર. પાછું ફોન કરીને પૂછવું પડશે મમ્મીને ગાના કેટલી વાર રાખવાનું કેમ કે અત્યાર સુધીનું બધું આખું પૂછીને જ કર્યું છે. અત્યારે તો ફાઇનલી સારા બની જાય ઢોકળા. જોઈએ હવે મૂકી દીધા છે. હું વિચારું છું કે બીજી પ્લેટ આ રેડી કરી નાખું. પણ મેં કીધું સ્ટીલની પ્લેટમાં તો મને શું વાંધો આવે. મને એમ થાય કે મૂકી દઉં હવે શું ફેર પડે એમાં. આખું રેડી કરી રાખો એટલે પછી ખાલી ડાયરેક્ટ મૂકવાનું જ રહીએ. ના હાલો ને આપણે મીઠું કે એવું કંઈ નાખવું પડશે તો નહીં ફૂલે તો એટલે રહેવા દઈએ.
બધું ઈ પછી જ કરશું. એક થાળી આખી પ્રોપર બની જાય ને પછી હું વિચારીશ શું કરવું ને શું ન કરવું. ત્યાં સુધી હું પ્લેટફોર્મ ક્લીન કરી નાખું છું. મારાથી દર વખતે મેસી થઈ જાય છે. જુઓ બધું ગોટાળે ચડી ગયું હોય અત્યારે તો પ્લેટફોર્મ ઉપર આ બાજુથી લઈને આ બાજુ સુધીનું. તો ક્લીન કરી નાખું પહેલાં. તો ફાઇનલી હવે ગેસને બંધ કરી દઉં અને જોઈ લઉં કે કેવા બન્યા છે. ફૂલા છે કે નહીં એ પહેલાં તો જોવું પડશે. 10 મિનિટ રાખ્યું, 10 થી 12 મિનિટ આમ તો મેં રાખી દીધું. જોઈએ હા એમ તો ફૂલા છે. ટેસ્ટ ઉપરથી આઈડિયા આવે પછી તો વધારે. કાઢવું કે મારે હવે કદાચ આની હેલ્પ લેવી પડશે મારે. સક્સેસફુલી કાઢી લીધું છે હવે અહીંયા ઢોકળાની ડીશ. એન્ડ તમે લોકો જોઈ શકો છો. જુઓ અમારા ઢોકળા મસ્ત બન્યા છે. એટલા બધા ન ફૂલ્યા એટલે આમાં હવે હું થોડુંક અવળું આ પાણી છે એ નાખીશ. પણ તોય વાંધો નથી આવ્યો. ચડી તો ગયા જ છે આમ તો. તો હવે એકવાર કરીને ટેસ્ટ કરી લઉં. મીઠું કેવું કંઈ ઓછું લાગે ને તો આ બીજી ડીશમાં હું કદાચ નાખી શકું. એટલે હજી બાકી રાખી છે. પહેલાં તો થોડુંક અમથું કટ કરીને ચાખી લઉં કેવો લાગે છે. પછી બધું મીઠું નાખવાની જરૂર નથી. ખાલી થોડા ગમતા ફેર્યા છે એટલે ઓલું નાખવાનું. મીઠું પ્રોપર બરાબર છે અને બહુ સારા બની ગયા. કીધું જ મને ઢોકળા ખાવાની ઈચ્છા હતી. મસ્ત બની ગયા. આઈ એમ હેપી. હવે આ બીજી ડીશે મૂકી દો. હાલો મેં લસણવાળી ચટણી લસણવાળું તેલ બનાવી નાખ્યું છે. ઓલું તેલના ઢોકળા ખાવા છે કે નહીં? તારા મશીનના તેલના ઢોકળા ભાવે એટલે એ તેલ અને આ ઢોકળા. જો આખું તેલ ઢોકળા. હવે આ બધાને આપણે બોલાવી લઈએ. આ લોકો કંઈક ડિસ્કશન કરી રહ્યા છે. એ હાલો ઢોકળા ખાવા. હાલો શ્રેયસ ઢોકળા ખાવા. હર્ષભાઈ ચલો ટેસ્ટ કરો. તમે કહો. મને તો સારા જ લાગે. એ લોકો આવે ટેસ્ટ કરે પછી ખબર પડે કે કેવા બન્યા છે. હું તો ટેસ્ટ કરી લો પહેલા. ઇન્સ્ટાગ્રામ પ્લસ થઈ ફેસબુક ખોલ્યું તો આ ફેસબુક નથી ઇન્સ્ટા જ છે. હું જાઉં તમારે આમાં કેમ ન થાય? આમાં કોઈ લવાના શું હોય? આ ઇન્સ્ટાગ્રામ પ્લસ માં કરો. ચાખો ને કયો કેવા બન્યા. ચલો એક વ્યક્તિ આવી ગયું છે ટેસ્ટ કરવા માટે. ખાની હોય ને બહુ નાદી ખા તો ક્યાંથી હોય? સારા બન્યા. બહુ મસ્ત. જયભાઈ સાસુના કાટિયા ઢોકળા બહુ મસ્ત છે. જયભાઈના સાસુના કાટિયા ઢોકળા. પણ જય હર્ષભાઈ આ ઠંડા નહીં ભાવે. એ લોકો કઈ ડિસ્કશન કરી રહ્યા છે બહુ ડીપમાં. ગાઢ ડિસ્કશન. ઓય હાલ ને ટેસ્ટ કરવા તો આવી જાય. ખાલી ન્યા ક્યાં લઈ આવું હવે બધું? હાલ ને ઊભો થઈ જવાય. એ લોકો આવતા નથી કે ન્યા લઈ આવ. લે આવશે પછી જોઈએ. હવે ફાઇનલી ટેસ્ટ કરવા આવી ગયો. કેવા બન્યા જય? મેં ધારા તો ના કરતા 4 ગણા સારા બન્યા. હે ને જી કે 4 ગણા. એ પરફેક્ટ બન્યા. હર્ષભાઈ તમને કેવા લાગ્યા? સારા બન્યા જ ને? હા સારા. હું મારી જાતે જ કહી દઉં કે સારા બન્યા જ ને. શ્રેયસને પૂછી લીધું પહેલા જ. શ્રેયસને પહેલા જ પૂછી લીધું. એ પહેલા ગરમ ગરમ ખાય એને વધારે સારા લાગ્યા હોય. ગરમ ગરમ તો વધારે ભાવે ને. રીલનું શૂટિંગ અને બધું ફાઇનલી પૂરું થઈ ગયું ને એકદમ રિલેક્સિંગ માહોલ થઈ ગયો છે. જો જય પડે એનું કંઈક એડિટિંગ કરી રહ્યો છે. ઢોકળા ખાધા ને તો એમ તો એને તો એટલા બધા કંઈ ખાધા નથી પણ ખબર નહીં ને એટલું બધું કંઈ ખાવાની ઈચ્છા નથી. તો મેં અત્યારે જો એક આ પનીરવાળી ફ્રેન્કી મંગાવી છે. અમે બે થોડી થોડી ખાઈ લેશું અત્યારે. ને પછી હજી વિચારે છે કે ભાઈ પિકલ બોલ રમવા માટે જાવું ન જાવું,
ક્યારે જાવું. આમ તો જોવા જઈએ ને તો અત્યારે કેટલા વાગ્યા પણ સેટરડે છે એટલે ચાલે. ઓલરેડી 11:10 તો થઈ ગઈ છે. તો હવે જાશે કે નહીં હજી 100 નથી ખબર, પણ જાશે તો જોઈએ હવે શું થશે. અને કંઈ ખાય પછી તો, કેમ કે પિકલ બોલ રહીમાં પહેલાં ખાઈ લે તો પછી રમવાની એટલી બધી કંઈ એને મજા આવે નહીં. તો અત્યારે મને થોડુંક તો ખવડાવીશ, થોડુંક તો ખાઈશ ને. ખાશે ચાલો ખાઈ લઈ. જયનો પિકલ બોલ રમવા જવાનો તો પ્લાન કેન્સલ થઈ ગયો. હું તો મારી શકું 3 આવ્યા હતા. હા તો હવે અમે જો 1 સેકન્ડ શું રમીએ છીએ? સાપ સીડી. મજા આવે જ ને. 99 જય અહીંયા 99 ઉપર છે અને હું છે ને આ સાપે મને 2 વાર કાઢીને અહીંયા પહોંચી ગઈ હતી. હું પાર કરીને તોય અહીંયા પહોંચી ગઈ છું. જોવો અહીંયા 82 હવે મારો દા છે. એક જ આવશે. કેટલા આવ્યા? 6 આવી ગયા. 6 ગાઈસ. 1 2 3 4 5 6 હાઈસ બચી ગઈ. હજી એક આવશે હવે. એક નો આવવું જોઈએ હવે. એક નો આવવું જોઈએ. 6 1 2 3 4 5 6 યે બચી ગઈ હજી 98 એ છે. 1 2 4 આવવા જોઈએ. 4 ક્યાંથી આવે? 5 આવ્યા. લે તારી સાથે પહોંચી ગઈ. ઓ બે 99 ને ભેગા બંને 99 ને ભેગા થઈ ગયા. હવે જોઈએ કોણ જીતે છે. 4 ઓ કોને એક પેલા આવે ઈ જોવાનું ગાઈસ. ઓ એક આવતા રહી ગયો જરાક. 2 3 5 ઓ 2 એ ઉલાલા એ ઉલાલા ફેન્ટસી ચુનાના આઈ વિનર. જો વિનર ના મોઢા આવા હોય, લૂઝર ના મોઢા કેવા હોય? હારીએ હજી એક ગેમ ખાલી પાછી હારીશ બ્રો. હવે નો જ હારું ને એમ કઈ થોડી હરતી આઈશું. લે જોઈ લે હાલો. હવે શિવાની શું થયું? શિવાની કેટલી ગેમ હારી ગઈ? શિવાની વધારે પડતું બોલ માં હોય ઈ તો અત્યારે શું બે થોડી ગેમ હારી ગઈ. નીંદર માં હતી ને તો એવું જરાક થઈ ગયું મારી સાથે. બાકી હું હારું નહીં. પણ જો બહુ ઓલામાં તો તમને બધાને ખબર જ છે ને, આમાંય જો હું બહુ ઓછા ઓલાએ હારી છું. હું અહીંયા ઓલરેડી 63 ઉપર તો હતી જ અને એ 100 ઉપર પહોંચી ગયો. પણ એને છે ને કંઈક આમ એક જોતો હોય ને તો એ આવી રીતે રાખીને ને આમ કંઈક આમ ફેરવતો આવડી ગયું છે. એટલે એક જ આવે જો આવી રીતે. એને એવું કંઈક આવડી ગયું અત્યારે. અરે એટલે કંઈક વાંધો નહીં. વાંધો શું? કાંઈ નહીં, એને આવડી ગયું. તો બસ ગાઈસ હવે આમ તો હું 1 વીક પછી આઈસ્ક્રીમ ખાઈ રહી છું. આઈસ્ક્રીમ એટલે મારા માટે અમૃત થઈ ગયું યાર. જીમના લીધે હું 1 વીકથી આઈસ્ક્રીમ કોલ્ડ ડ્રિંક કાંઈ જ નહોતું ખાધું. આજે મેં થોડું કોલ્ડ ડ્રિંક બી પીધું, આઈસ્ક્રીમ બી ખાધો. હવે પાછું કાલથી 1 વીક ઓલમોસ્ટ કાંઈ નહીં. મજા આવી ગઈ. તો યસ ગાઈઝ હવે આપણે મળીએ છીએ નેક્સ્ટ વ્લોગમાં. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય બાય ગાઈઝ.